નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. દુકાનો, ઘરો પાણીમાં, આખી ટ્રક સમય એવડો ભૂવો. 2019ના પૂર જેવી સ્થિતિથી ડરી લોકોએ બ્રિજ ડિવાઈડર પર વાહનો ચડાવી દીધા. દ્વારકાના સૌથી વધુ પૂરગ્રસ્ત ગામે પહોંચ્યું. જામ રાવલમાં 5 દિવસમાં 55 ઇંચ વરસાદ વરસ્યો. જુઓ બેટમાં ફેરવાયેલા ગામોનો ડ્રોન નજારો. ચોમાસામાં કેમ કવિ ખીલે છે અને આત્મહત્યા વધે છે? અકસ્માતોની ઋતુ સાથે શું સંબંધ છે? પત્નીએ કહ્યું એ કંઈ બોલતા નથી. દીકરીએ કોલેજ છોડી નોકરીએ લગાવી. બીજાના ઘરમાં રસોઈ કરી ગુજરાન ચલાવું છું. એક સાથે 4 થી 17 ઇંચ વરસાદ. 3 સિસ્ટમ સક્રિય હોવાથી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. હવે કેન્સર, કિડની અને સ્ક્રીઝોફેનિયા જેવા અસાધ્ય રોગોની મોંઘી દવા નિઃશુલ્ક મળશે. 10 દિવસ પછી સરેરાશ 0.5 ઇંચ વરસાદ. મણિનગરમાં સૌથી વધુ 2.5 ઇંચ. આજે ભારે વરસાદની આગાહી. સાયન્સ સિટી વિસ્તારમાં રહેતો ખરાબ કરનાર બાંધકામ સાઇટને 5 લાખનો દંડ. ઘર આંગણે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા 1 મહિનામાં 300 લોકોને ફ્રી તાલીમ અપાઈ. 3 દિવસની એક બેચ હોય છે. ચાંદીપુરા વાયરસથી શંકાએ 50,000 ઘરમાં તપાસ. એસવીપીમાં 10 બેડનો એક વોર્ડ બનાવાયો. ટીઆરપી ગેમ ઝોનમાં ફોર્મ સીટથી 5 મિનિટમાં આગ વિકરાળ બની. મુખ્ય સંચાલકના આર્થિક વ્યવહારોની તપાસ કરી પાર્થરાજ સિંહ ગોહિલ. ગીરના ગાઢ જંગલની વનારાઈ વચ્ચે પસાર થતા જમજીર ધોધનું અદ્ભુત સૌંદર્ય. 1200 ફૂટની ઊંચાઈથી ડ્રોનનો નજારો. બાળકોમાં મોબાઈલનો વપરાશ ઘટાડતી એપનું નિર્માણ. પુષ્ટિ માર્ગીય હવેલીમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપશે હિંડોળા ઉત્સવ. 31 છોડ રોપી ફરિયાદ કા ગામને હરિયાળું બનાવવાનો સંકલ્પ લેવામાં. લોકરોડા 3 રસ્તા પાસે કારમાંથી 1559 બોટલ વિદેશી દારૂ પકડાઈ. દહેગામ અમદાવાદ રોડ પર કારની ટક્કરે યુવકને ઘાયલ. નેત્રાંગના બદલવા માટે ગોલી ડેમ ઓવરફ્લો. ચોમાસાની જમાવટ જમીને જામી. મોરબી શહેરના પ્રશ્નો ઉકેલવા હવે કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર પાલિકામાં નિશ્ચિત સમયે હાજરી આપશે. મોરબી જિલ્લામાં લેબમાં મોકલાયેલ 4 શંકાસ્પદ દર્દીના સેમ્પલમાંથી 1નો ચાંદીપુરા પોઝિટિવ. ધનસુરા અને મોડાસામાં 1 કલાકમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બદનામી થવાના કારણે ભાઈએ જ ગળું દબાવીને હત્યા કરી. T20માં ભારતને હરાવશે તો સ્ટ્રીપ ડાન્સ કરીશ એવી જાહેરાત કરવામાં. એક્ટરે કહ્યું, દુઃખ થાય છે, આગામી ફિલ્મ પર વધુ મહેનત કરીશ. પાપારાજીને ફ્લેશનો ઉપયોગ કરતા રોકાયા. ચશ્મા હટાવીને આંખો બતાવી. બીમારીમાંથી સાજા થયા બાદ જાહ્નવીએ કહ્યું, કરિયરની સાથે સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તિશા કુમારની પ્રાર્થના સભામાં સોનુ નિગમ ભાવુક થયો. કૃષ્ણ કુમારના ખોળામાં માથું રાખીને રડી પડ્યો. કાર્તિક, અનિલ, રોહિત ઘણા સેલેબસ પહોંચ્યા. નીતા સિંહની એક્ટિંગ જોઈને કિરણ રાવ રડી પડ્યા. એક્ટ્રેસે શેર કર્યો લાપતા લેડીઝના શૂટિંગનો અનુભવ. આમિરે આપ્યું હતું ડાયમંડનું ટેગ. જમ્મુમાં થઈ રહેલા આતંકવાદી હુમલામાં જૈશના સૂત્રધાર મસૂદ અઝહર સામે શંકા. હેલિકોપ્ટરમાંથી કેમિકલ પાવડર નાખીને આગ ઓલવવામાં આવી રહી છે. 6 દિવસથી ચાલી રહી છે કામગીરી. પોલીસ દ્વારા મારવામાં આવ્યા બાદ હોસ્પિટલમાં મૃત્યુ થયું. દિલ્હી હાઈકોર્ટે તેને હેડ ક્રાઇમ ગણાવ્યું. એસસીએ કહ્યું, યથાસ્થિતિ જાળવી રાખો. સ્વતંત્ર સમિતિના રચના થવી જોઈએ. અભિષેક બેનર્જીએ કહ્યું, ભાજપના નિશાને લઘુમતીઓએ. ખડગે સીતારમણને માતાજી કહ્યું. બાઇડને પહેલીવાર જણાવ્યું, રાષ્ટ્રપતિની રેસમાંથી ખસી જવાનું કારણ કહ્યું, નવી પેઢીને મશાલ સોંપી. સુપરયાર્ડ શેફની સુપીરીચ નોકરી. 17 કલાકમાં કામ કરવાનું પણ વાર્ષિક પગાર ₹1 કરોડ. ટીપમાં 6 લાખ મળે છે. મહેમાનો માટે ભોજન તૈયાર કરવું પડકારજનક. ટ્રમ્પ જીતશે તો ખ્રિસ્તી ધર્મ મજબૂત થશે એવો સમર્થકોનો વિશ્વાસ. અમૂલ્ય સલાહ સંતાનોને આકરણ પૈસા ન આપો. તમને ખર્ચ મેનેજ કરવા દો તો મહત્વ સમજાશે. મહેનતથી ન કમાયેલા પૈસા ભ્રષ્ટ બનાવી શકે.
મહારાણી એલિઝાબેથ તરફથી 75 કરોડ રૂપિયાની ભેટ મળશે. હેરી શાહી પરિવારથી અલગ રહે છે. પ્રિન્સ હેરી 15 સપ્ટેમ્બરે 40 વર્ષના થશે. સૈનિકોની અછતને દૂર કરવાની ઓફર, મૃત્યુ પછી પણ મળશે 28 લાખ રૂપિયા. નેપાળ પ્લેન ક્રેશમાં ક્રૂ મેમ્બરની સાથે પત્ની પુત્રએ પણ જીવ ગુમાવ્યો. સવારના સમયે શૌર્ય એરલાઇન્સમાં 18 લોકોનો સૂર્યાસ્ત. પેરિસમાં ઓલિમ્પિક પહેલા ઓસ્ટ્રેલિયન મહિલા પર ગેંગરેપ, 5 આફ્રિકાને મારપીટ કરી, ફોન છીનવ્યો. ફાટેલા કપડામાં મહિલા કબાબ રેસ્ટોરન્ટમાં છુપાઈ. હિંસા પર મમતા બેનર્જીના નિવેદન સામે બાંગ્લાદેશને વાંધો, વિદેશ મંત્રીએ કહ્યું આમાં મૂંઝવણ છે. સીએમએ કહ્યું પીડિતો માટે દરવાજા ખુલ્લા છે. મગરોથી છલોછલ ભરેલી ગુજરાતની નદી છલકાઈ, ભયજનક સપાટીએ પહોંચ્યું જળસ્તર. દિલ્હીમાં વરસાદને લઈ યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું. 3-2 નું પ્રથમ સોંગ થયું રિલીઝ. આજની રાતમાં તમન્નાએ લગાવી આગ. ખાડીપુરથી 3 ફૂટ સુધી ગંધાતા પાણીમાં મીઠી ખાડીના વિસ્તારો ગરકાવ, મચ્છરોનો ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ. મહાકાય મગરો નજર સામે ફરતા, વિશ્વામિત્રી નદીના વધતા પાણીથી આખી રાત ભૂખ્યા પેટે જાગ્યા વડોદરાના પૂરગ્રસ્ત લોકો. ખેલાડીઓ પર બોટલો ફેંકી મેદાનમાં ધસી આવ્યા. ઓલિમ્પિકમાં પહેલા જ દિવસે વિવાદ, ફૂટબોલ મેચમાં ચાહકોએ હોબાળો મચાવીને મેચને અટકાવી. મશહૂર ઇન્ફ્લુએન્સર મોટો તાનિયાનું મોત, રેસર બાઇકના શોકે જિંદગી છીનવી લીધી. નવી દુનિયા બનાવશે દુબઈ, શહેરની ઉપર બનશે બીજું શહેર. તસવીરો પણ થઈ ગઈ તૈયાર. અદ્ભુત 8 અઠવાડિયે જોવા મળશે શનિનું ચંદ્રગ્રહણ. ભારતમાં 18 વર્ષ બાદ દેખાશે ચંદ્રગ્રહણ. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.